અમદાવાદના મજૂર મહાજન સંઘ દ્વારા ગરીબ મજૂરો પાસેથી 5% ફાળાના નામે ₹1.25 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવતા ટ્રસ્ટીઓ સામે હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવીને ન્યાયની માંગણી કરવામાં આવશે તેવું મિલના કામદારો ખૂબચંદ ચૌહાણ, મિલ કામદારના વારસદાર, નિવૃત્ત મિલ મજૂર અને મજૂરોના હિતેચ્છુ અનીશ પટેલ અને મુકેશ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કૌભાંડની વિગતો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ સમિતિના મીડિયા ક્વીનર હેમાંગભાઈ રાવલ, મનીષભાઈ દોશી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતગાર કરવામાં આવ્યા હતા. અમદાવાદના મજૂર મહાજન સંઘમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. 5%નું બોર્ડ માર્યું છે. હવે કમિશનનું છે કે ફાળો છે તે જ આ લોકોને સમજાતું નથી. વર્ષોથી આ લોકો લડત આપી રહ્યા છે. તેમના હકના નાણાં આ લોકો નીચે દબાઈને બેઠા છે. શું કારણથી દબાઈને બેઠા છે, એના નાણાં ક્યાં ક્યાં સુધી પહોંચ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. જાણીએ કે તેઓ શું કહેવા માગે છે. હેમાંગભાઈ, આ આખી ઘટના કેવી રીતે બહાર આવી? જો મારી સાથે જે મજૂર મહાજન સંઘ જે છે એ બધાને ખ્યાલ છે કે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી એક સંસ્થા છે. 1917થી 20માં સ્થાપના થઈ અને મજૂર અને મહાજનની પરંપરા ધરાવતી વિશ્વની એકમાત્ર સંસ્થા છે. અને આમાં જે મોટાભાગના જે મિલ મજૂરો હતા એ અત્યારે હયાત નથી, કારણ કે આ 125 વર્ષ જૂની સંસ્થા છે. પરંતુ જે હયાત છે, જેમના વિધવા હયાત છે, જેમના વારસદારો હયાત છે અને જે ઉંમરમાં જે વડીલો છે, એવા કેટલાક વડીલો જે છે મારી સાથે અત્યારે છે. તો એ લોકો જોડેથી ભૂતકાળમાં પણ એમના લેવાના નીકળતા નાણાં જે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે, એમાં એ લોકોએ પોતે ભૂતકાળમાં લવાજમ પણ ભરેલું છે, મેમ્બરશીપ પણ લીધેલી છે, છતાં પણ સ્વૈચ્છિક ફાળાના નામે 5% ઉઘરાવવામાં આવી રહ્યા છે. આજે પણ જ્યારે આર્યોદય સ્પિનિંગ મિલનો ચુકાદો આવ્યો છે ડિસેમ્બરમાં, અને આજે પણ મજૂર મહાજનના ત્યાં બોર્ડ મારેલું છે કે તમારે 5% સ્વૈચ્છિક ફાળો આપવાનો રહેશે. સ્વૈચ્છિક ફાળો 50-100 રૂપિયાનો હોય. 5%નો મતલબ એમની જીવનની મહામૂલી મૂડી જે છે, જેમણે મહેનત કરેલી છે, એ રૂપિયા જ્યારે લેવાના આવે છે, કોઈના 2 લાખ હોય, કોઈના 5 લાખ હોય, કોઈના 10 લાખ હોય, તો તમે વિચારી શકો છો એડવાન્સમાં જાણે ખંડણી સ્વરૂપે 10 લાખ રૂપિયા હોય તો એના સામે 50,000 રૂપિયા એડવાન્સ લઈ લેવામાં આવતા હોય, એવા પ્રકારના જ્યારે બોર્ડ મારેલા હોય. અને આ મજૂર મહાજન સંઘ જે છે એ અત્યારનું મજૂર મહાજન સંઘ છે જે ગાંધીજીએ બનાવેલું હતું, એ જે હતું ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોથી વરેલું હતું, આજે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે. આના ઉપર જ ભૂતકાળમાં કેલિકો મિલમાં પણ ખોટા કામદારોના નામે પૈસા ઉચાપત કરવાના કેસમાં મજૂર મહાજન સંઘના પદાધિકારીઓ જેલમાં ગયેલા છે, ચાર્જશીટો થયેલી છે, આરોપો થયેલા છે. એના એ જ પદાધિકારીઓ અત્યારે પણ આવા જ પ્રકારના વહીવટ અહીંયા કરી રહ્યા છે. આવનારા ભવિષ્યની અંદર મજૂર મહાજન સંઘ જે છે એની કરોડો રૂપિયાની મહામૂલી મિલકતો છે. એ મિલકતો જે છે એના ઉપર પણ બિલ્ડર માફિયાનો દોરો છે. કેટલીક મિલકતો તો બારોબાર અપાઈ પણ ગઈ છે. એના વિશે અમે આગળના દિવસોની અંદર પુરાવા સાથે વાત રજૂ કરીશું. પરંતુ અત્યારે મુખ્ય બાબત એ છે કે હાઈકોર્ટનો ચુકાદો છે, એ ચુકાદાની અંદર કોઈ પણ જગ્યાએ 5% ઉઘરાવાનું લખેલું નથી, છતાં પણ આજે બોર્ડ મારી દેવામાં આવેલા છે અને ગરીબ મજૂરો, એમના વારસદારો, એમની વિધવાઓ પાસેથી આ પ્રકારે પૈસા ઉઘરાવવા માટેનું કથિત કૌભાંડ થઈ રહ્યું છે. આના માટે થઈને જાગૃત નાગરિક અને કોંગ્રેસના અમદાવાદના મહામંત્રી એવા અનીશભાઈ પટેલે હાઈકોર્ટ નામદારને પણ સુઓ મોટો માટે વિનંતી કરેલી છે કે આમાં તેઓ સંજ્ઞાન લે. અને ખાસ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂર મહાજનની ઓફિસ આવતી હોવાથી આ સમગ્ર ખંડણીના નેટવર્કની FIR દાખલ કરીને તપાસ કરવા માટે પણ પોલીસ અધિકારી શ્રીને એમણે પોતાની અરજી પણ આપેલી છે. મને લાગે છે કે આગળના દિવસોની અંદર પોલીસ જો આના બાબતે કંઈ કાર્ય નહીં કરે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આ મિલ મજૂરોના હક અને અધિકારની લડાઈ સડક ઉપરથી લઈને વિધાનસભા સુધી અને જરૂર પડે તો હાઈકોર્ટની અંદર પણ જઈને એમને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. આ હતા હેમાંગભાઈ રાવલ. કોર્ટમાં બે જેવા કટિબદ્ધ છે, પણ સૌથી મોટો પ્રશ્ન એ છે મજૂર મહાજન એટલે શું મિત્રો? મજૂર પ્લસ મહાજન એટલે બેનું ગઠબંધન. ગઠબંધન કેવી રીતે કે મજૂરોને જે તકલીફ પડે કંઈ નાણાકીય કે કોઈ બી બાબતમાં
તો મહાજન ઊભા રહે. પણ અત્યારે એવું વાતાવરણ ઊભું થયું છે કે મજૂર પ્લસ મહાજન બરાબર મજૂર મહાજન થાય, પણ અત્યારે મજૂર એક બાજુ થઈ ગયા છે, મહાજન એક બાજુ થઈ ગયા છે. આમાં કોણે શું કેટલી ઝોલ કરી છે, કેટલા કરોડનું કમ્પાઉન્ડ કર્યું છે, તે તો આગળ જો તપાસ થશે, તટસ્થ તપાસ જેને કહેવાય, જો એ થાય તો જ આમાં સત્ય બહાર નીકળીને આવી શકે તેમ છે. ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે કે ભાઈ આ મજૂરોને આ લોકો કેવી રીતે ન્યાય અપાવે છે. ખાસ કરી તો આ મહાજન જે છે, મહાજનની મોટી ભૂમિકા હોવી જોઈએ એની અંદર, કારણ કે આખો ખાડો ત્યાંથી શરૂ થયો છે. એટલે હવે પહેલાં આ લોકો પોલીસ ઇન્કવાયરી બીમાં જો એ લોકોનું નામ આવે અને કોર્ટ પણ એમાં સંજ્ઞાન લઈને આ લોકોની સામે કાયદેસરના પગલાં ભરે તો આ મજૂરોની એમની જીવન મૂડી પરત મળી શકે એમ છે. જોવાનું રહેશે કે ન્યાય ક્યારે મળે છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ. ગિરીશ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.